મમ્મી આ કાલે છે ને મારા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે. હે તો શું શું તૈયારી છે તારા સ્પોર્ટ્સ ડે? તો મેં છે ને 3 ગેમમાં ભાગ લીધો છે. કઈ કઈ ગેમ? એક દોડ છે જેમાં હું એક્સપર્ટ છું, મને કોઈ હરાઈ નહીં શકતું. હે પછી? અને એટલે બે જોડી હોય અને રૂમાલ બાંધવાનું પગમાં, એને કહેવાય 3 લેગ ગેમ. અચ્છા. હા, પછી કઈ ગેમ છે? દોડ આવી ગઈ. લોંગ જમ્પ. તો મને ફાવતું નથી પણ હું પ્રેક્ટિસ કરું છું તો બધાથી આગળ નીકળી જાઉં છું. હે તો પ્રેક્ટિસ થવામાં તો શું શું મુશ્કેલી આવી તારે પ્રેક્ટિસ કરવામાં? મને વાગ્યું છે. હું દોડતી હતી ત્યારે દિવાળે જઈને અથડાઈ, એટલે મને આ વાગ્યું છે. તો કેટલા ચાન્સીસ છે તારા જીતવાના, તારા નંબર આવવાના? ફર્સ્ટ. ઓ કોન્ફિડન્સ. અને નહીં આવે તો? મારા જેવું કોઈ છે નહીં. ઓ અને નહીં આવે તો? જોઈ લેશે. નહીં આવે તો કઈ વાંધો નહીં. આપણે રમતમાં ભાગ તો લીધો ને, એ જ બહુ મોટી વાત છે. અચ્છા. ફર્સ્ટ નહીં આવે તો સેકન્ડ આવશે, સેકન્ડ નહીં આવે તો થર્ડ આવશે. વેરી ગુડ. અને જેને બીજી વાત તો એ છે કે જેને નથી હારી ગયા છે એમને પણ સર્ટિફિકેટ મળવાનું છે. અચ્છા. એટલે કોઈ છોકરો દુઃખી ના થાય કે આ બધાને મળ્યા અમને ના મળ્યા. અચ્છા, જેવી રીતના પેપા પિંગ સિરિયલમાં બતાવ્યું હતું, બધાને ઇનામ આપ્યા હતા. હા. અચ્છા, પછી પેપા પિંગ એમ કે પેપા પિંગના પપ્પા એમ કહે છે કે જીતના જરૂરી નહીં હે, હિસ્સા લેના જરૂરી હે. એવી રીતના આપણે બી જીતીએ તો જીતીએ, ના જીતીએ તો ના જીતીએ, પણ મજા આવવી જોઈએ ગેમ રમવાની. એક જાતની આનંદ આવવો જોઈએ. અમે બી નાના હતા તો અમે બી બહુ ખતરનાક ગેમ રમતા હતા. 4 5 સીડી અત્યારના છોકરાઓ કૂદી નહીં શકતા. અમે તો 10 સીડી કૂદતા હતા. 10 સીડી ઉપર ચડીએ મેં અહીં કૂદીએ નીચે, અને દોયડા તો એવા કૂદીએ ને, રમઝટ દોયડા કૂદીએ. અને પહેલાંના જમાનામાં કંઈ લિફ્ટ નથી, 4 માળ તો આમ ચડી જતા ને આમ ઉતરી જતા દિવસમાં કેટલી વાર. તમારો શું અનુભવ? અત્યારના જે છોકરાઓ એમને ફિઝિકલ એક્સરસાઇઝ ઓછી છે પણ મેન્ટલી બહુ સ્ટ્રોંગ છે આ લોકો. શું કેવું તમારું? જીતીને આવશો? હવે મળીએ કાલે, મેડલ જોવા મળશે તમને. ઓહો, કોન્ફિડન્સ. બાય ગાઈઝ.